હોલ યુનિટ મીન્સ કે આખા યુનિટ્સના ન્યૂ વર્ડ્સ આમાં આપણે એક સાથે જોઈ લઈશું. આપણે પહેલાં શું કરતા હતા કે જેટલો યુનિટ ભણવાના હોય વિડીયોમાં એટલા જ ન્યૂ વર્ડ્સ લેતા હતા, પણ આખા યુનિટ્સના પહેલાં ન્યૂ વર્ડ્સ જોઈ લઈશું અને પછી યુનિટ સ્ટાર્ટ કરીશું. લેટ્સ ટુ સી. એક્સાઇટમેન્ટ મીન્સ ઉત્તેજના. ક્રેકર્સ મીન્સ ફટાકડા. બ્રિલિયન્ટ મીન્સ તેજસ્વી. શાવર મીન્સ મોટી સંખ્યામાં વર્ષાવ. વન્ડર મીન્સ વિચારવું. ફાયરવર્ક્સ મીન્સ ફટાકડા. ઇમિટ મીન્સ બહાર ફેંકવું. આર્ટ મીન્સ કલા. ઇન્ક્લુડ મીન્સ સમાવેશ કરવો. રેન્જ મીન્સ શ્રેણી. ડિવાઇસ મીન્સ સાધન. મટીરિયલ મીન્સ પદાર્થ. પ્રિન્સિપલ છે સિદ્ધાંત, પ્રિન્સિપાલ નથી, પ્રિન્સિપલ મીન્સ સિદ્ધાંત. સેફ્ટી મેચ મીન્સ દિવાસળી. હાઉસ હોલ્ડ મીન્સ ઘરનું. કન્સિડર મીન્સ માનવું. ઇફેક્ટ મીન્સ પરિણામ. પ્રેઝન્ટ હાજર હોવું યા તો ઉપસ્થિત હોવું. હિસ્ટોરિયન મીન્સ ઇતિહાસકાર. બેઝિક મીન્સ મૂળભૂત. ઇન્વેન્ટ મીન્સ શોધ કરવી. રેફરન્સ મીન્સ ઉલ્લેખ. વેપન મીન્સ શસ્ત્ર. પાયનિયર મીન્સ સંશોધક. ડેવલપ મીન્સ વિકસાવવું. નોલેજ મીન્સ જ્ઞાન. સ્પ્રેડ મીન્સ ફેલાવવું. મોન્ક મીન્સ સાધુ. રિવીલ મીન્સ જાહેર કરવું. ફોર્મ્યુલા મીન્સ નુસ્ખો. ડેન્જરસ મીન્સ જોખમકારક. સબસ્ટેન્સ મીન્સ પદાર્થ. કોડ લેંગ્વેજ મીન્સ સાંકેતિક ભાષા. કોડ લેંગ્વેજ બધાને ખબર જ હશે કે એક્ઝામમાં કેવું તમારી કોડ લેંગ્વેજ હોય ને, ઓપ્શન આપેલા હોય ને કોડ લેંગ્વેજમાં વાત કરે કે પહેલો ક્વેશ્ચન છે એનો કયો ઓપ્શન આવશે, ફર્સ્ટ, સેકન્ડ, કે થર્ડ કે ફોર્થ, એવું આંગળીથી આમ કરીને બતાવતા ને કોડ લેંગ્વેજ કહેવાય. સાંકેતિક ભાષા. સેન્ચુરી મીન્સ સદી. બ્લેન્ડ મીન્સ મિશ્રણ. રેશિયો મીન્સ પ્રમાણ. વેઇટ મીન્સ વજન. પરફેક્ટ મીન્સ ચોક્કસ. કોમ્બિનેશન મીન્સ મિશ્રણ. ઇમ્પ્રુવમેન્ટ મીન્સ સુધારો. અલ્ટરેશન મીન્સ ફેરફાર. એક્સપર્ટ મીન્સ નિષ્ણાંત. કેમિકલ પ્રોડક્ટ રાસાયણિક ઉત્પાદન. પ્રપોર્શન મીન્સ પ્રમાણ. મેન્યુફેક્ચર મીન્સ ઉત્પાદન કરવું. ટેકનિક મીન્સ પ્રક્રિયા, બનાવવાની રીત. મોડર્ન મીન્સ આધુનિક. કોમન મીન્સ સામાન્ય. ડિસ્કવરી મીન્સ શોધ. ટેમ્પરેચર મીન્સ તાપમાન. ડ્રામેટિકલી નાટ્યાત્મક રીતે. બ્રિલિયન્સ મીન્સ પ્રકાશ, તેજ. રિસેન્ટ મીન્સ હાલમાં યા તાજેતરનું. પ્રિન્સિપલ મીન્સ મુખ્ય, મેઇન જે હોય તે. આઈડેન્ટિફાય મીન્સ શોધી કાઢવું. ડિકેડ મીન્સ દાયકો. રિસર્ચ મીન્સ સંશોધન. ફોર્મ મીન્સ બનવું.
પ્રોડ્યુસ મીન્સ બનાવવું એ તો ઉત્પન્ન કરવું. ગ્લો મીન્સ પ્રકાશ બહાર ફેંકવો. ઇનિશિયલી મીન્સ શરૂઆતમાં. કંટ્રોલ નિયંત્રણ કરવું. મેનિપ્યુલેટ ચાલાકીથી વાપરવું. કેરેક્ટરિસ્ટિક વિશિષ્ટ એ તો લાક્ષણિક. એકચ્યુઅલ મીન્સ ખરું. પ્રોસેસ મીન્સ પ્રક્રિયા. રો મટીરિયલ મીન્સ કાચો માલ. ઇન્ગ્રીડિયન્ટ્સ મીન્સ સામગ્રી. ગ્રાઇન્ડ મીન્સ વાટવું. મિક્સચર મીન્સ મિશ્રણ. ફ્યુઝ મીન્સ દિવેટ. ઇન્ડસ્ટ્રી મીન્સ ઉદ્યોગ. નોટોરિયસ મીન્સ ખ્યાત. સ્ટેબલ મીન્સ સ્થિર સુરક્ષિત. ફ્રિક્શન મીન્સ ઘર્ષણ. સ્પાર્ક મીન્સ તણખો. ઇમ્પેક્ટ મીન્સ અથડામણ. રિલાયબલ મીન્સ વિશ્વાસપાત્ર. ઇન્ડિવિજ્યુઅલ મીન્સ વ્યક્તિ. કમ્યુનિટી ડિસ્પ્લે સાર્વજનિક પ્રદર્શન. ઓર્ગેનાઇઝ મીન્સ આયોજન કરવું. અલાવ પરવાનગી આપવી. ઓબ્સર્વ પાલન કરવું. સ્ટોર સંગ્રહ કરવો. હેન્ડલ ઉપયોગ કરવો. ફ્લેમ મીન્સ જ્વાળા. પોઈઝન્સ મીન્સ ઝેરી. and bend means નમવું. So all students have to write these new words 5 times in your notebook compulsory. બધા જ સ્ટુડન્ટ્સે આ ન્યૂ વર્ડ્સ 5 times મીન્સ 5 વાર તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. ઓકે. Now we will start unit. હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ. Playing with fire. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. ઇન્ડિયામાં દિવાળી જે છે દીપાવલી યા તો દિવાળી અથવા તો નોર્થ મીન્સ ઉત્તર. નોર્થ ઇન્ડિયા ઉત્તર ભારતમાં પણ તેને દિવાળી કહેવાય છે અને ભારતમાં શું કહેવાય છે? દીપાવલી. ઇન્ડિયામાં દીપાવલી કહેવાય અને ઉત્તર ભારતમાં દિવાળી તરીકે કહેવામાં આવે છે. અને આ તહેવાર જે છે બધાનો જ કેવો છે? અવર ફેવરેટ ફેસ્ટિવલ. આપણો આ ફેવરેટ ફેસ્ટિવલ તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. કે ફટાકડા જે છે એ રાત્રે આકાશમાં ફૂટતાની સાથે જે અવાજ થાય છે અને તેમાંથી જે કલરિંગ રંગો રંગબેરંગી તેજસ્વી રંગોથી જે આપણે આકાશ જોઈએ છે તેની તોલે કંઈ જ આવતું નથી. એ જે એક્સાઇટમેન્ટ આપણને જોવાની હોય છે તેની તોલે કંઈ જ આવે નહીં. કે ના ધૂળેટીમાં એટલી મજા આવતી હોય હોળી વખતે કે કોઈ ફેસ્ટિવલમાં જેટલી એક્સાઇટમેન્ટ ના થાય એટલી એક્સાઇટમેન્ટ આપણને ફટાકડા ફોડવામાં થતી હોય છે.
બીજો પણ એક એવો ફેસ્ટિવલ છે જેમાં બધાને બહુ જ એ ફેસ્ટિવલ આવતા પહેલાં જેટલી એક્સાઇટમેન્ટ હોય, કયો? ઉત્તરાયણ, રાઈટ. ફેસ્ટિવલ હજી તો આવવાની 1 મહિનો બાકી હોય એ પહેલાં તો પતંગો સ્ટાર્ટ થઈ જાય છે. પતંગો પણ રંગબેરંગી આકાશમાં ઉડતી હોય છે. રાત્રે જે આ જોવાનું ફટાકડા, જે રંગબેરંગી આકાશમાં જે કલરિંગ આકાશ જે દેખાય છે એ નજારો કંઈક અલગ જ હોય છે, કે તેના તોલે કંઈ જ બીજું આવતું નથી. Many of us might wonder how these fireworks are made. આપણામાંથી ઘણા બધાને એવો વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હશે, એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને તેમાં શું ભરેલું હશે. આ કલરો આટલા રંગબેરંગી કેમના થતા હશે, અંદર એવું તો શું ભરેલું હશે કે અવાજ પણ આવે છે, ધુમાડો પણ થાય છે, કલરિંગ રંગો પણ એમાંથી નીકળે છે, કેવી રીતના બનાવવામાં આવતા હશે, એવું ઘણાને આવો ક્વેશ્ચન થતો હોય. તો ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ is as interesting as the sound and the light they emit. કે ફટાકડાનું જે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી, કે આ ફટાકડા કેવી રીતના બનાવવામાં આવતા હશે, એમાં શું ભરેલું હશે, આ એનું જે ફિઝિક્સ, આ કેમેસ્ટ્રી જે છે, રસાયણશાસ્ત્ર અને પદાર્થ વિજ્ઞાન જે ફિઝિક્સ, એ જાણવાનું એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે કે જેટલું ફટાકડાનો સાઉન્ડ મીન્સ કે અવાજ અને તેનો જે પ્રકાશ, લાઇટ જે થાય છે એના જેટલું જ ફટાકડાનું, ફાયરવર્ક્સનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે. The science of fireworks is technically called pyrotechnics. ફટાકડા જે બનાવે છે, વિજ્ઞાનને, તે સાયન્સને શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ તરીકે કહેવામાં આવે છે. એન્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, અને આ જે છે એ ગ્રીક વર્ડમાંથી ઉદ્ભવ્યો છે. પાયરોટેકનિક્સ, આ જે શબ્દ જે છે એ ગ્રીક વર્ડ્સમાંથી આવ્યો છે. એની અહીંયા આગળ જે તમે ગુજરાતીમાં કહે ને સંધિ છૂટી પાડે છે, એવી રીતના અહીંયા આગળ સંધિ છૂટી પાડી છે. પાયર મિનિંગ ફાયર. ફાયરનો મિનિંગ શું કહ્યું છે? ફાયર મીન્સ અગ્નિ, એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ. ટેકનિકનો મિનિંગ શું બતાવ્યો છે? એટલે કે કલા. પાયરોટેકનિક્સનો અહીંયા આગળ મિનિંગ બતાવ્યો ફાયર એન્ડ આર્ટ. તે ગ્રીક વર્ડ્સમાંથી ઉતરી આવેલો છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મેચીસ ધેટ we use every day to solid fuel rocket boosters of the space shuttle. પાયરોટેકનિક્સમાં ખાલી આ જે પાયરોટેકનિક્સ જે છે, ફટાકડા બનાવે જે છે એ સાયન્સને આપણે પાયરોટેકનિક્સ કહેવાય એવું આપણે જોવું. જે આ પાયરોટેકનિક્સમાં ખાલી ફટાકડા જ નહીં પણ તેના જેવા જ બીજા પદાર્થો કે બીજા પ્રિન્સિપલ્સનો પણ ઉપયોગ થાય છે. કયા? તો કે તેવા સાધનોની આપણે એક વિશાળ શ્રેણીનો આપણે સમાવેશ થાય છે. કયો? તો કે આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશયાનમાં જે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ છે ત્યાં સુધી આ પાયરોટેકનિક્સ છે તેનો ઉપયોગ થતો હોય છે. કે આપણે ઘરમાં જે દિવાસળીની સળી જે છે એમાં પણ પાયરોટેકનિક્સનો ઉપયોગ થાય છે. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કે આપણે ઘર વપરાશ, હાઉસ હોલ્ડ મીન્સ કે ઘર વપરાશની વસ્તુ, ઘર વપરાશમાં દિવાસળી જે છે એ બધા યુઝ બધાના ઘરે થતી જ હોય કે
કે એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે, કે જેમાં કેમ તો કે જેવી રીતના ફટાકડા જે છે તેમાં પણ જો હીટ મીન્સ કે ગરમી, સ્મોક હોય, ધુમાડો હોય, લાઇટ હોય છે, સાઉન્ડ અવાજ પણ હોય છે, તેવી જ રીતના દિવાસળીમાં પણ હોય છે. દિવાસળી સળગાય એટલે ફટ દૈનિક અવાજ આવતો હોય છે. હીટ મીન્સ કે ગરમીનો ગરમ પણ થતી હોય, સ્મોક ધુમાડો પણ થતો હોય, લાઇટ એ પણ થતું હોય છે, રાઈટ. એટલે દિવાસળી જે છે આપણે જે ઘરમાં વાપરે છે એક વિશિષ્ટ પ્રકારે કે પાયરોટેકનિક્સનું એક સાધન ગણાય છે, અને તેમાં હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ્સ આર પ્રેઝન્ટ ઇન પાયરોટેકનિકની બધી જ ઇફેક્ટ દિવાસળીમાં રહેલી છે, મીન્સ કે બધા જ ગુણો હોય છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Historians means ઇતિહાસકારક. કેટલાક ઇતિહાસકારોને એવું માનવું છે, શું માનવું છે કે ફટાકડામાં વપરાતો જે મૂળભૂત પદાર્થ, ફટાકડામાં વપરાતો બ્લેક પાવડર જે છે, તમે જેને કદાચ ગંધરક એવું કંઈક કહેવાય છે, ગંધરક જ આઈ થિંક, ગંધરક, આ બ્લેક પાવડર જે છે એની શોધ ક્યાં થઈ હતી તો કે ઇન્ડિયામાં. એવું કોનું માનવું છે? ઇતિહાસકારોનું, હિસ્ટોરિયન્સ લોકોનું એવું માનવું છે. સુક્રાંતિ, written more than 2000 years ago, has reference to weapons similar to guns and projectile weapons. 2000 years ago, 2 વર્ષ પહેલાં કયો ગ્રંથ લખાયેલો? સુક્રાંતિ. સુક્રાંતિ નામના ગ્રંથમાં પણ વેપન મીન્સ કે શસ્ત્ર, કેવા શસ્ત્ર? ગન એન્ડ પ્રોજેક્ટાઇલ મીન્સ ગન અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ કરેલો છે. ક્યાં આગળ? સુક્રાંતિ નામનો જે ગ્રંથ છે તેમાં તોપ અને ગન જેવા શસ્ત્રોનો ઉલ્લેખ કર્યો છે. ક્યારે? 2000 વર્ષ પહેલાં, 2000 years ago. However, તેમ છતાં પણ the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં પણ સામાન્ય રીતે જનરલી ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે. બ્લેક પાવડરની શોધ કહે છે ઇતિહાસકારોને એવું માનવું છે કે ઇન્ડિયામાં થઈ હતી, ભારતમાં થઈ હતી. તેમ છતાં પણ ચીનને પાયરોટેકનિક્સના સંશોધક તરીકે માનવામાં આવે છે. આપણે અત્યાર સુધી ચાઇનીઝ બધી વસ્તુઓ, મેડ ઇન ચાઇના, કેટલી બધી ફટાકડાની વસ્તુઓ વપરાતી હોય, બધા યુઝ મોસ્ટ ઓફ એ કરતા હતા, રાઈટ. હવે કોરોનાનો યુઝ કરો, બહુ અત્યાર સુધી તો ચાઇનાની વસ્તુ યુઝ કરીને ચાઇનાવાળાએ એવું મોકલ્યો છે કોરોના, એનો યુઝ કરો હવે. તો કે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક તરીકે માનવામાં આવ્યા હતા. They are said to have developed black powder more than 1000 years ago. 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું એવું કહેવાય છે કે ભાઈ ચીનવાળાએ 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડર બનાવ્યો હતો. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, કે વેસ્ટ મીન્સ પશ્ચિમમાં આ જે નોલેજ ફેલાતા કેટલા વર્ષ લાગ્યા હતા? ઓછામાં ઓછા એટલીસ્ટ 200 years, ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. અને 1242માં
રોજર બેકન નામના જે એક સાધુએ આ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જે કે એને જાહેર કર્યો. 1242માં રોજર બેકન નામના અંગ્રેજ ઇંગ્લિશ મોંક મીન્સ સાધુ, ઇંગ્લિશ મોંક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જે છે તેને જાહેર કર્યો હતો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. અને જે આ બ્લેક પાવડરનો જે નુસ્ખો તેમણે જાહેર કર્યો એ કેવો હતો? ખૂબ જ જોખમકારક પદાર્થ તે માનતા હોવાથી તેમણે શું કર્યું? તેમની કોડ લેંગ્વેજમાં લખ્યું. કોડ લેંગ્વેજ આપણે ન્યૂ વર્ડ્સમાં જોયું કે સાંકેતિક ભાષા, એમ તેમની કોડ લેંગ્વેજમાં તેમણે લખ્યું હતું. કેમ કે આ જે બ્લેક પાવડર જે છે એ ખૂબ જ જોખમકારક હતું. અને અત્યારે તમે જોતા જ હશો કે ફટાકડા જે છે એ પણ ખૂબ જ જોખમકારક છે. તેનાથી કેટલાય લોકો દાઝ્યા છે અને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આપણે અત્યાર સુધી કેટલી દુકાનોમાં, ફટાકડાની દુકાનોમાં આગ લાગી હોય છે. અંદર વર્કર્સ જે હોય છે એ પણ પ્રેઝન્ટ હોય છે, તે છતાં પણ અમુક વર્કર્સ બહાર નીકળી જાય છે. કામદારો જે હોય, અમુક લોકો નીકળી શકે છે, ભાગી શકે, ને અમુક દુકાનમાં જ જે ફટાકડામાં દુકાનમાં આગ લાગે છે તેમાં જ તેમની ડેથ પણ થઈ જતી હોય છે. એટલે બહુ કેવું છે, જોખમકારક છે, ડેન્જરસ છે. ઓકે, ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર યા તો આ ગન પાવડર બનાવવાના જે મૂળભૂત રીત જે છે, તેનો નુસ્ખો જે છે એ સદીઓથી તેમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. ખાસ્સા બધા વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું. એનો નુસ્ખો જાહેર કરાયો હતો ક્યારે? 1242. અત્યારે ચાલે છે 2020. કેટલી બધી સદીઓ વીતી ગઈ. ત્યારથી આ બ્લેક પાવડર બનાવવામાં આવ્યું હતું, તેમાં કોઈ જ પરિવર્તન નહીં આવ્યું, કે અંદર કોઈ સુધારો વધારો હજી સુધી કરવામાં આવ્યું નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:50:10 by weight. કે તે એક મિશ્રણ છે. આ કેવું કે કંઈક કશું બનાવવાનું હોય તો એનું બધી રીતનું માપ સરખું જોઈએ, રાઈટ? એક મિશ્રણ છે. શાનું મિશ્રણ છે? તો પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ મીન્સ કોલસો એન્ડ સલ્ફર, આ ત્રણનું મિશ્રણ છે બ્લેક પાવડરમાં. અને તે પાછું વજન પ્રમાણે તેનું મિશ્રણ છે. એવું નહીં કે પોટેશિયમ નાઇટ્રેટ વધારે લઈ લઈએ, કોલસો વધારે લીધો, સલ્ફર વધારે લીધું, ના, એવું નથી. અહીંયા આગળ વજન પણ તેનું આપેલું છે કે 75 પોટેશિયમ નાઇટ્રેટ, 15 વેઇટ સલ્ફર એન્ડ 10 kg જે છે, 15 કિલો જે છે કોલસો અને 10 સલ્ફર. એ પ્રમાણે આ ત્રણેયનું વજન પ્રમાણે તેનું મિશ્રણ કરવામાં આવે છે. અને આ બહુ સદીઓથી છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ the perfect combination as it is, and no further improvements or alternations need to be made. આ પ્રમાણથી જે બનતું, આવી રીતના જે આ વજન પ્રમાણે જ બનતું જે આ મિશ્રણ જે છે એ લગભગ કેવું છે? પરફેક્ટ છે. અને તેમાં કોઈ જ સુધારો કે તેમાં ફેરફાર કરવાની જરૂર લાગતી નથી. આવું કોનું કહેવું છે? તો કે એક્સપર્ટ સેસ. એમનું પણ કહેવું છે અને આગળ પણ કહે છે કે એક્સપર્ટ સે ધેટ, તે એમનું કહેવું છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ proportions and manufacturing techniques. નિષ્ણાતોનું
એક્સપર્ટ લોકો જે નિષ્ણાંતોનું કહેવું છે કદાચ આ એકમાત્રમાં એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુય સુધી કે જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ રાસાયણિક ઉત્પાદન એવું છે, એક જ માત્ર એવું છે કે પહેલાં જૂના પ્રમાણે જ જે પ્રક્રિયા થતી હતી કે પોટેશિયમ નાઇટ્રેટ આટલું, કોલસો આટલા વેટમાં, સલ્ફર આટલા વેટમાં, એ જે પ્રક્રિયા થતી હતી એનો હજી પણ તેનો ઉપયોગ થાય છે. એમાં હજી કોઈ ફેરફાર થયો નથી. આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી મોડર્ન કેમિસ્ટ્રી મોડર્ન મીન્સ આધુનિક, કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર, ડેવલપમેન્ટ એટલે વિકાસ. ઓકે, આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં કલર્સ, પ્રકાશ એન્ડ લાઇટ એન્ડ કલર, પ્રકાશ એન્ડ કલર આ જે છે એક કઈ બની ગઈ કોમન બાબત, સામાન્ય બાબત થઈ ગઈ છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improved the brilliance of fireworks. છેલ્લી એક સદીમાં, in the last centuryમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમની શોધ થઈ. અને તેમાં આ જે પદાર્થો જે છે તેમાં ઊંચા તાપમાન પર બળીને કેવું કે તેજ પ્રકાશ ફેલાવે છે કે જેથી ફટાકડાના પ્રકાશમાં પણ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવડ મીન્સ કે નાટ્યાત્મક સુધારો, ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ થયું છે. સિમિલરલી તેવી જ રીતે કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ, તેવી જ રીતના પણ રંગો પણ છે હાલમાં જ વિકસ્યા છે. પહેલાં એટલા બધા રંગો નહોતા, કલર્સ એટલા બધા નહોતા, પણ હમણાં હાલમાં જ કલર્સ જે છે એ હમણાં જ પણ ડેવલપમેન્ટ થયા છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. કે દર્શકોના સંશોધન બાદ પાયરોટેકનિક્સ જે છે તેના રંગોમાં ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવે છે. કે ધીસ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ. કે દર્શકોના સંશોધન બાદ જે રિસર્ચ લોકો હતા તેમના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનારના મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા છે. કયા ઘટકો શોધવામાં આવ્યા છે? તો કે તેને બે રીત છે, બે રીતે રંગો બને છે. કયા બે રીત? તો કે લ્યુમિનેશન્સ એન્ડ ઇનકેન્ડિડન્સ. આ બે રીતે રંગો શોધી કાઢવામાં આવે છે. તો ઇનકેન્ડિડેશન્સ મીન્સ શું થાય તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં આટલે સુધી આપણે જોઈએ છે